ગંગાચરણ બધા સમૂહ 3 વખત. નમો હરિહંતાણ, નમો સીતાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયણ, નમો સૌસાહણ, ઈસો પંચનમકારો સૌ પાવપણાસનો મંગલાનં ચ સૌવેતિ પરમં હવૈ મંગલમ. નમો હરિહંતાણ, નમો સીતાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયણ, નમો લોય સૌસાહણ, ઈસો પંચનમકારો સૌ પાવપણાસનો મંગલાનં ચ સૌવેતિ પરમં હવૈ મંગલમ. નમો હરિહંતાણ, નમો સીતાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયણ, નમો લોય સૌસાહણ, ઈસો પંચનમકારો સૌ પાવપણાસનો મંગલાનં ચ સૌવેતિ પરમં હવૈ. કોઈ પ્રશ્ન? સોફા. તમે શત્રુંજયનું કોઈ સ્તવન છે એમાં એવું આવે છે કે શત્રુંજય નદીએ નાયા વ્યા વગરનો ભાવ તમારો નકામો ગયો. શત્રુંજય નદી નાયો નહીં, એનો એડે ગયો. તો ત્યાં તમે કાચું પાણી હોય છે ને અહીંયા આપણે એમ કહીએ છીએ કે તમારે સ્વિમિંગ ન કરવું જોઈએ, સ્વિમિંગ પુલમાં ન જવું જોઈએ, બીચ ઉપર ન જવું જોઈએ, કાચા પાણીને ન જવું જોઈએ. ઓનલી ધેટ. અને બીજું એ કે એમાં કે તમે સિદ્ધિ તપ કરો, ગમે તેટલા તપ કરો, તો તપનું કોઈ જગ્યાએ એવું કેવું નથી પડ્યું કે તમે આ તપ કરો તો તમારો ભાવ નકામો જશે, આ તપ નહીં કરો તો તમારો ભાવ નકામો જશે. એટલે એનું સિગ્નિફિકન્સ કેટલું છે કે પ્રશ્ન સમજ્યા? સામાન્ય રીતે સમજ એવી આપવામાં આવી છે કે સચિત પાણીને સ્પર્શ કરી તો પણ એ અપકાય જીવોની હિંસા થાય છે. તો અહીંયા આગળ શત્રુંજય નદી નાયો નહીં, એનો એડે ગયો અવતાર, એ વાક્યની અંદર શત્રુંજય નદીમાં નાહવાનું ઉલ્લેખ કરવામાં આવે. શત્રુંજય નદીમાં તો પાણી સચિત જ છે, તો સચિત પાણીમાં નાહવાનું એક વખત તરફ જીવ હિંસા ગઈ, અને બીજી તરફ એમ પણ કહ્યું કે તમે જ્યાં સુધી જે ના નાયો એનો એડે ગયો હતો, આ ભાવ એડે ગયો, નિરર્થક ગયો છે. એટલે આ બે વાક્ય કોન્ટ્રાડિક્ટરી. એટલે એનો જવાબ શું આપવો એ આપણે મનોજભાઈ કહેશે. આજે ભરતભાઈની બહુ ગેરહાજરી હતી આજે સવારમાં. દુર્લભ છે. બરાબર. કારણ કે શત્રુંજય તીર્થની અંદર એક મોટું અનુષ્ઠાન કરવાની ભાવના કેટલી ઉત્કૃષ્ટ હોય છે. એટલે ભાઈએ પ્રશ્ન એમ પૂછ્યો છે કે શત્રુંજય નદી નાયો નહીં, એનો એડે ગયો હતા, અને બીજી બાજુ સચિત પાણીને સ્પર્શ કરી નાવું એટલે સચિત પાણી, તો એમાં ઘણા પાપ પણ. તો આ બે હવે કોન્ટ્રાડિક્ટિંગ છે. હવે ભાઈ એનો ખુલાસો માંગે છે. તો એનો ખુલાસો શું? તમારે આપવાનું છે.
એમાં એનો ભાવ એટલે એમાં શત્રુંજયમાં નાવ તેનો ભાવ એવો નથી કે તમે I don't know શરીરની શુદ્ધિ માટે નાવ છો. It's just for તમારું એનો ભાવ છે કે શત્રુંજયમાં not for fun એમ. આત્માની શુદ્ધિ માટે નાવા જઈએ છીએ, સ્વિમિંગ પુલમાં આપણે ફન માટે જઈએ. ફન માટે જાઓ છો, right. The intentions are completely different. જવાબ સાચો છે. સ્નાન બે પ્રકારના હોય છે, દ્રવ્ય સ્નાન અને ભાવ ભાવ સ્નાન. સ્નાન. શાસ્ત્રમાં જે સ્નાનની વાત કરવામાં આવે છે એ ભાવ સ્નાન. આપણો આત્મા અનંત કાળથી મલિન, અને એ મલિનતા શેની છે? કર્મ. 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 કર્મ અને પાપમાં ફરક છે એ પેલા જાણવું. કર્મ સારા પણ હોય ને ખરાબ પણ. કર્મ સારા પણ હોય ને મલિન પણ હોય, એ તો વાત સાચી, પણ પ્રશ્ન એ છે કર્મ અને પાપમાં ફરક છે. પ્રશ્ન પહેલા સમજો, પછી સાચો જવાબ. પાપ પણ કર્મ જ છે. પાપ અને કર્મમાં તો બંને રીતના પુણ્ય કર્મ પણ આવે છે, પાપ કર્મ. બરાબર. એટલે કર્મ બધું જ આવી જાય. પાપની વ્યાખ્યા આ રીતની થાય છે. આપણે બધાને ખબર છે પાપ શું છે. માત્ર શ્રાવક ધર્મ કે જૈન ધર્મ નહીં, બધા જ દર્શનકારોએ અને સર્વ બુદ્ધિમાન સૃષ્ટિ, માનવ સૃષ્ટિએ પાપ શબ્દનો સ્વીકાર કર્યો છે. ચોર, લૂંટારા, હત્યારા એ પણ પાપને તો સ્વીકારે છે. એ પણ એમ માને છે કે ચોરી કરવી એ પાપ છે. કોઈ એવો ચોર છે જે માને છે કે નથી પાપ? લૂંટારો પણ એમ કહે છે કે લૂંટ કરવી એ પાપ છે. હત્યારો પણ માને છે કે હત્યા કરવી એ પાપ છે. બુદ્ધિમાન પ્રાજ્ઞ વ્યક્તિની વાત નથી કરતા કે જેને શાસ્ત્રોનું જ્ઞાન છે, પણ જેને સામાન્ય બુદ્ધિ પણ છે એને પણ ખબર છે કે પાપ શું છે અને પાપ શું. નાનું બાળક પણ ખબર છે કે જુઠ્ઠું બોલવું પાપ છે, right? તો એ પાપ ની બ્રોડ વ્યાખ્યા આ રીતની થઈ શકે. બીજું કશું યાદ ના રહે તો આટલું યાદ રહે, પાડે તે પાપ. આમાં તો કઈ યાદ રાખવાની કોઈ તકલીફ નથી. જે પાડે એ પાપ. મનુષ્ય માટે એ જે ભૂમિકામાં આવી ગયો છે એ ભૂમિકાથી નીચે પડવાનું પાડનાર જે ફેક્ટર એ પાપ. અને જે ઉર્ધ્વ લાવે, ઉપર લઈ જાય એ પુણ્ય. પણ પાપ એ પણ કર્મ છે અને પુણ્ય એ પણ કર્મ છે. એટલે સર્વજ્ઞ ભગવંતોએ પાપ ત્યજવાનું નથી કહ્યું, કર્મનો ક્ષય કરવાનો. એટલે કર્મની વ્યાખ્યાની અંદર બંને આવી ગયા. જે અશુભ કર્મ હોય જેને આપણે સામાન્ય શું કહીએ, અને શુભ હોય એ પણ. જેને આત્મકલ્યાણ સાધવું છે એને પાપનો પણ ક્ષય કરવાનો છે અને પુણ્યથી પણ મુક્ત થવાનું છે. બંનેમાંથી મુક્ત થવાનું છે. જ્યાં સુધી હવે પાપ અને કર્મ, પાપ લાગે એક લોક ભાષા છે. સમજવાનું એ છે પાપ એ લોક ભાષાનો શબ્દ છે, કર્મ એ તાત્વિક શબ્દ છે. પણ કર્મ બ્રોડ એટલા માટે છે કે એમાં પુણ્યનો પણ સમાવેશ થઈ જાય છે. માત્ર પાપ કહીએ
તો પુણ્યનો આની અંદર સમાવેશ છે નહીં. રાત્રિ ભોજન કરીએ, અભક્ષ ખાઈએ તો પાપ લાગે, એમાં પણ કર્મ તો લાગે જ. પણ સામાન્ય સુકૃત્ય કરીએ તો આપણે એમ બોલીએ પાપ ના લાગે, પણ પુણ્ય તો બંધાય છે. કોઈ પણ સુકૃત તમે કરો એટલે પુણ્ય તો બંધાય. બરાબર. હવે ભાઈનો પ્રશ્ન આ છે કે પુણ્યના કાર્યો કરવા એ તો આત્માને હિતકારી છે, પણ અહીંયા આગળ પાપ ન લાગે એટલે સચિતનો ઉપયોગ શક્ય એવો ન હોય. અચિતનો ઉપયોગ કરાય, કારણ કે સચિતનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ જીવોને હિંસા થાય. વાત બરાબર છે? એટલે સચિતની હિંસા થતી હોય તો એવી આરાધના કરવી નહીં. આ વાક્ય બરાબર લાગે છે? નથી લાગતું? ચલો એક જણ તો જાગે છે. સચિત નો ઉપયોગ કરવાનો હોય એની અંદર જો જૈણા હોય તો એ ઉપાદેય છે. એટલે એ પાછું એ સમજવું પડે ઉપાદેય શું છે અને હે શું છે. અહીંયા આગળ તાત્વિક વાત કરવાની છે કે નદીમાં નાહવાની વાત શાસ્ત્રકારોએ કરી નથી, નિષેધ કર્યો છે સચિતનો. પણ જૈન દર્શનકારોએ આત્માનું અહિત ન થતું હોય એવી આરાધના હોય અને આરાધનાની પુષ્ટ બનતું તો એ વખતે સચિત ક્રિયા કરવાનો નિષેધ કર્યો. બહુ સિમ્પલ વાત છે. પ્રભુની તમે કોઈ જગ્યાએ ગયા છો, પ્રભુની પૂજા કરવાની છે, તીર્થમાં ગયા તો નાવા જશો કે નહીં જશો? હવે નાવા માટે કોઈ જગ્યાએ કયું પાણી વપરાય? સચિન. અચિત પાણીથી નાવાય? ના ના, કેમ ના? અચિત સચિત પાણી છોડવાનું છે. અચિત પાણી એકચ્યુઅલી બહુ હોય જ નહીં ને અચિત પાણી. અને એ તો પેલા કેવળ જ્ઞાની જોઈ શકે કે પાણી સચિત છે કે અચિત છે. પીવા માટે ઉકાળેલું પાણી વાપરવું, તો નાવા માટે પણ ઉકાળેલું પાણી કેમ નહીં? કારણ કે પાણી પછી સચિતને મળે છે એટલે અચિત ને સચિત બંને ભેગા થાય તો that is also not good. પણ તમારે પ્રભુની પૂજા માટે સ્નાન કરવાનું હોય એની વિધિ કેવી છે ખબર છે? જૂના પુરાણા કાળની અંદર શ્રાવક પોતાના ઘરની બહાર શું રાખતા હતા? કૂવો. વાડો. રાખતા. હા. કૂવો નહીં, કૂવા પણ અને તો ઓલા ઉપર પાછો આવે જ નહીં. આપણે વરસાદના પાણીને જમા કરી બરાબર છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પાછળ પાણી નિર્મળ કલેક્ટ કરવા માટે ટાંકું રાખતા અને વરસાદનું પાણી અચિત હોય, ખબર છે? અને પાછું નાહવા માટે શું રાખતા હતા? વાડો રાખતા. એટલે ત્યાં આગળ સ્નાન કરે અને વાડામાં જે શરીર ઉપરથી જે પાણી પડે એ નેચરલી જે ગરમી હોય એની અંદર આપોઆપ શું થઈ જાય? પ્યુરિફિકેશન. એટલે ત્યાં આગળ કોઈ જીવાત ઊભી થાય નહીં. સ્નાન કરવાની આ વિધિ છે. આપણે સોફિસ્ટિકેટેડ થઈ ગયા એટલે જે પરિવર્તન લાવ્યા છે એમાં આ પણ એક પરિવર્તન. પણ નાહવા માટે પાણી ઉકાળી અને નાહવાનું કહ્યું છે ખરું? કેમ નથી કહ્યું? પીવા માટે ઉકાળેલું પાણી કહ્યું છે કે નાહવા માટે કેમ? જેવી હિંસા થાય છે. જીવ હિંસા થાય.
કેમ ગરમ પાણી કરો તો ઉકાળેલા પાણી માટે ગરમ તો કરો છો ને. પણ એ તમારા આત્મા તમારા શરીર માટે વાપરો છો. આ તો તમારો બાહ્ય ઉપયોગ છે ને. 50% you are right. પાણીની શુદ્ધિ, શરીરની શુદ્ધિ, મેલની શુદ્ધિ, એની અંદર જીવ આત્મા સાથે પાણીના જે જીવો છે એનું તાદાત્મ્ય સાધવાનું છે. અને એ ક્યારે સદા એ જ પાણીનો તમે ઉપયોગ કરી અને તમારા શરીરને મેલ, આફ્ટર ઓલ સ્નાન કરવા માટે શેના માટે પ્રયોજન શું છે? શુદ્ધિ માટે. અને એ શુદ્ધિ કરવા માટે પાણી ઉકાળેલા વાપરવાની જરૂર નથી, કારણ કે જે પેલો તાદાત્મ્ય ભાવ છે એ ત્યાં ઊભો નથી. મુશ્કેલ છે આ સમય કે તમે શું કહેવા માંગો કે જીવો સાથે આપણે આપણા જીવો સાથેનું એક કોન્ટેક્ટ, તાદાત્મ્ય તો જ સદાય કે એ જીવો આપણા શરીર ઉપર પ્રભુના પૂજા કરવા માટેની શુદ્ધિ માટે ઉપયોગ કરો. એટલે ત્યાં આગળ જે અહિંસા, જે જ્યાં હિંસા છે એ કઈ હિંસા છે? સ્વરૂપ હિંસા. હવે હિંસા એટલે 3 પ્રકારની. એટલે પહેલા તો હિંસાની વ્યાખ્યા શું? કોઈ જીવને આપણે હણી કોઈ પણ જીવને હણી એટલે હિંસા. હું લખું છું, મન વચન કાયાથી કોઈને દુઃખ આપવો એ કોઈ પણ જીવને ત્રિયોગે દુઃખ આપો. બરાબર? એવરીબડી એગ્રી? Yep. ના બોલે એટલે બી થાય. ના, પાછું સ્પષ્ટ કરી. કોઈને એડ કરવો, કોઈને ડિલીશન કરવું. મન વચન કાયાથી કોઈ પણ એટલે 3 યોગ દુઃખ ને પીડા આપે. ભગવાન મહાવીર ને આ વ્યાખ્યા મંજૂર નથી. દુઃખનું રિપ્લેસ કરો, દુઃખ વર્ડને કાઢીને અહિત લખો, આત્માનું અહિત. ઓકે, અહીં તો. આત્માનું અહિત. આત્માનું. ચાલો. કોઈ પણ પ્રત્યે દુર્ભાવ કરવો તે હિંસા. એ ભાવ હિંસા. વાત તમારી પોઈન્ટ સાચી. મલિન ભાવથી કોઈ પણ જીવના દ્રવ્ય કે ભાવ પ્રાણોને હાનિ કરવી એનું નામ. તો આમાં શું હોવું જોઈએ? મલિન ભાવ. મલિન ભાવ પરિણામ. છોકરું તોફાન કરતું હોય, એક વખત સમજાવ્યું, બીજી વખત સમજાવ્યું, ત્રીજી વખત પણ ના માને તો મા બાપે શું કરવું પડે? પછી 2-4 થપ્પડ પણ મારવી પડે ને. એને તમે હિંસામાં ખતરો. છેડા રાજા એક જ વખત બાણનો ઉપયોગ કરતા હતા. એમને નક્કી કર્યું એક બાણ જ રોજ મારવું. યુદ્ધ કરવાની ઈચ્છા નહોતી, પણ યુદ્ધ કરવું જ પડે એવું પ્રસંગ ઊભો થયો. હવે યુદ્ધના મેદાને જે કરવાનું કર્તવ્ય હોય એ જ કરવું પડે ને. જ્યારે કોણી સ્વીકારવા તૈયાર નથી અને સામે લશ્કર લઈને યુદ્ધ કરવા આવ્યો છે એ માનવા તૈયાર નથી, તો શું પ્રજાને હણવા દેવી કે એનું રક્ષણ કરવું? એમની ભૂમિકા શું છે? રાજાની, કોઈ પણ રાજાની ભૂમિકા શું હોય? રાજા ન બને પણ બન્યો જ હોય પછી શું? તો પ્રજાનું રક્ષણ કરવું પડે. તો પ્રજાનું રક્ષણ કરવા માટે જો યુદ્ધના નગારા વાગે ને દુશ્મન લશ્કર લઈને આવે અને બધાને હણવાનું કરે તો રાજા બેસી રહે? તો એને સામે યુદ્ધ કરવું છે. તો ત્યાં એક વ્યવહારિક કર્તવ્ય બની જાય છે. અભિયોગ્ય અનિયોગ્ય વંદિતું સૂત્ર બોલીએ છીએ, એમાં આ શબ્દો આવે છે.
શું આવે? અભિયોગે અનિયોગે. અભિયોગમાં 5 વસ્તુ છે. રાજ અભિયોગ, મંત્રી હોય અને એ વખતે શત્રુ રાજા જો યુદ્ધની તૈયારી કરતી હોય તો મંત્રી તરીકે એને વાકેફ કરો અને એની તૈયારી શું કરવી એની જવાબદારી કોની થઈ જાય છે? મંત્રી. એ રાજ અભિયોગ કહેવાય. તમે કોઈ બોસ કે જ્યાં કામ કરતા હોય, જ્યાં બોસનું પ્રેશર આવે ને તમારે કોઈ કાર્ય કરવું, હા, તમારો પાપો ઉદય છે કે એવું બોસ છે કે તમને પાપ કરાવે છે, પણ એ વખતે પાપ તો કરવું પડે કે ના? ઘેર જઈએ, ઘરના માણસો, પરિવાર, હરિબળ મચ્છીને એવું હતું, એને માછી નહોતી મારવી, પણ બધા ભેગા થઈને એને મારપીટ કરવા માંડી કે 3 દિવસ અમે ભૂખ્યા છે અને તારો આ તો બાપ દાદાનો ધંધો છે, હવે તું આ ધંધો નહીં કરો તો અમે પેટ ભૂખે મરીશું, તારે માછલી પકડવી પડશે. એટલે પેલા માછલી પકડવા માટે શું કર્યું? જાળ નાખી. પણ જાળ નાખતા એના હૃદયની અંદર એટલો બધો ડંખ અને એટલું બધું દુઃખ, એટલે જીવી પકડાઈ અને શું કર્યું? છોડી દીધી. પાછું પેલા લોકો બધા ભેગા થઈને મારપીટ કરે. એ સહન કરે છે, ક્યાં સુધી સહન કરે ત્યાં સુધી નથી નાખતું. પણ એને જ્યારે એવી સ્થિતિ ઊભી થઈ કે હવે આ માર સહન થતો નથી, એટલે એને જાળ નાખી. કેટલાક માછલા પકડાયા, પણ પાછું એને ખેંચતા પેલા શું કર્યું? અરે રે અરે રા, કેટલા બધા તરફડ છે, મને જો આ રીતે પકડવામાં આવે તો મારું શું થાય? પાછી એને ફરીથી પાછું એ જ સહનશીલતા, એ જ મારપીટ, ફરીથી ના. આ વખતે બન્યું શું? એને બધી પાછી જાળ ખેંચી નહીં, ખાલી કરી દીધી, પણ એક માછલી હતી, એનો એક ઉપાંગ અંદર આવી અને પાછી એને છોડી. 3 વખત મારપીટ થઈ, જાળ નાખી, પણ 3 વખત એને જ્યારે અંદર પોતાને પીડા ઉપજી કે અરે રે હું શું કરું? નિર્દોષ માછલા તરફડે છે, મારે પણ તરફડવું છે, અને 3 વખત છોડી દીધી. અંતે ઢોર માર્યો, પણ અંદર શું હતું? એ બધા માછલાઓ પ્રત્યે એના કૃત્ય પ્રત્યે એનું શું હતું? ભારે પશ્ચાતાપ, ભારે પશ્ચાતાપ. કર્મ સત્તા એને ઉચકીને ક્યાં મૂકી દીધી? શ્રેષ્ઠી પુત્ર. હવે એ માછીમારને હિંસક કહેવો કે અહિંસક? એના હૃદયની અંદર હિંસાનો લેશ માત્ર પણ. પછી તો શું થાય છે માછીમારનું આપણે વાત નથી કરતા. પછી રાજ જે પુત્ર બને છે, યુવરાજ, અને પછી રાજા બને છે આ માછીમાર. પણ મૂળ વાત આપણે આવી કે ભગવાન મહાવીર કહે છે કે તમારા હૃદયની અંદર નિષ્ઠુરતા, નિર્દયતા, ક્રૂરતા જો ન હોય અને સંજોગોનો આધીન તમારે જો કર્તવ્ય કરવું પડે, તમારું હિત શું હોવું જોઈએ? આત્માનું કલ્યાણનું હિત હોય, તો એ સમયે એ હિંસાને અમે હિંસા કહેતા. જો એની હિંસા ગણવામાં આવે તો પછી જીનાલે બંધાવાય. પથ્થરનો ઉપયોગ થાય છે, માટીનો ઉપયોગ થાય છે જીનાલે બંધાવા, આરસનો ઉપયોગ થાય છે. બધા પૃથ્વી ખાના જીવો છે. દીપક આપણે પ્રગટાવીએ છીએ, આરતી પ્રગટાવીએ છીએ, ત્યાં પણ દીવો તો જલાવીએ છીએ. અગ્નિકાયના જીવોની હિંસા તો થાય છે, એને હિંસા કહેવી ના. એ બધી હિંસા કઈ છે? એ હિંસા નથી, એ સ્વરૂપ હિંસા, બહાર હિંસા લાગે છે.
પણ અંદરના પરિણામમાં હિંસા કહેવાય નહીં, જો એમાં જયણા હોય. હવે રસોઈ માટે આપણે ચૂલો સળગાવીએ તો એને હિંસા કહેવાય કે નહીં? તો એ જો જયણા ના રાખીએ, ગેસ ઉપર પેલું ઉપર ચંદરો ના બાંધ્યો હોય અને ગેસ સળગાવતા પહેલા પૂજીએ નહીં કે જેથી ઓવરનાઇટ જે બધા જીવજંતુ આવી ગયા હોય એ બિચારા કદાચ પડ્યા હોય અને એને અગ્નિમાં દઝાઈને બળી હોય તો એમને કેવી પીડા થાય? એવો જો પરિણામ ન હોય, એવી જયણા ન હોય, અને આપણે ત્યાં તો બધે ગેસ ઉપર ચંદરવા હોય જ ને. અને કમસે કમ કદાચ જમવાનું હોય તો બહાર ઓપનમાં તો ન જ જમીએ. ચાલો ઘેર ચંદરવો ના રાખીએ પણ બહાર તો ના જ જમીએ ને ઓપનમાં. ત્યાં રસોઈ મૂકેલી હોય અને ત્યાં મીઠા મરચાની જેમ બધા મસાલા અંદર પડતા હોય તો એ મસાલા શું થાય? પેટમાં પડે. પિકનિકમાં જઈએ ત્યારે તો ઓપન ખાવાનું જ ને. એ વખતે પ્રભુની હિંસા ને અહિંસા કોને કહેવાય એ શબ્દ આપણને યાદ આવે. તો એ હિંસાને શેમાં ખતવાની? હેતુ. અહીંયા કંઈક તો હેતુ છે જ. નિરર્થક આપણે રસોઈ કરવાનો હેતુ છે કારણ કે આપણે ગ્રસ્ત છે એટલે કુટુંબીજનો છે. પોતે ઉપવાસ કર્યો હોય છતાં બીજા અન્ય વ્યક્તિઓ માટે પણ રસોઈ કરવી એટલે કંઈક પ્રયોજન તો છે. પણ તમે જયણાપૂર્વક કરો તો એ હિંસા માં જેટલો રસ પડવો જોઈએ પાપનો એટલો ના. એટલે એ હિંસા કઈ છે? હેતુ. અને એ વખતે વિચાર તો થાય કે 8 વર્ષની ઉંમરે મેં દીક્ષા લઈ લીધી હોય તો મારા રસોઈ કરવાનો સમય ના આવે. આવો વિચાર કરીએ સાહેબ. એટલે શું થઈ જાય? આ જે પાપ કરવું પડે છે એનો શું છે? અંદર દર્દ છે, દુઃખ છે, પીડા છે, ખટકો છે, ના છૂટે જ કરવું પડે. તો એમાં પાપની જે તીવ્રતા છે એ મંદ. એટલે એને એ તો હિંસા. પણ બીજા બધા અલ્ટરનેટિવ અર્થની કમાણી કરવા માટે હોય છતાંય માછીમારનું કામ કરવાનું, ચામડાનું મોચીનું કામ કરવાનું, મોટા મોટા ઉદ્યોગો ઊભા કરવાના, ખેતીનું કામ કરવાનું, જ્યાં આગળ તીવ્ર હિંસા, એવા પાપો જે કરીએ એ હિંસા કેવી કહેવાય? અનુબંધ. એ અનુબંધ કેમ કહેવાય છે? વાત સાચી, તીવ્રતા છે પણ અનુબંધ શબ્દ શું? મને તો ખબર નથી. એટલે એ કર્મને તમારે પછી ભોગવવું જ પડે. ભોગવવું જ પડે. એ જે કર્મ છે એનો શબ્દ છે નિકાજ. આ શબ્દ અનુબંધ. એટલું એનું પરિણામ પાપ વાળું જ હોય ને તમારે ફરી એ પાપમાંથી બીજા પાપ કરાવે. કરેક્ટ. એક વખત દેવું થયું પછી એનું વ્યાજ ચડે. હવે વ્યાજ ના આપો એટલે શું થાય? પ્રિન્સિપલમાં એડ થાય. પછી એનું પણ વ્યાજ. પછી એ વ્યાજ ના આપો પછી એ પણ એડ થાય. એટલે શું? ચક્ર. એટલે પાપ એક જીવને માર્યો પણ એ મારવા પાછળ અંદરનો અફસોસ નથી. એટલે લેશ્યા કઈ છે? શબ્દ શું છે? લેશ્યા. એટલે પછી પાપ થતું નથી પણ પાપનો પરિણામ તો ઊભો જ છે. એટલે સતત પાપ મલ્ટીપ્લાય બંધાયા જ કરે છે. પાપાને બદલે અત્યારના જ આપણે નથી ખાતા, નથી પીતા, બરાબર, શાંતિથી બેઠા. અત્યારના પાપ બંધાય છે કે નથી? બંધાય. બંધાય છે. બીજો તો એ પછી કેટલા પાપ બંધાય છે?
સાત પચખાણમાં ના હોતો કોણે પચખાણ કરે? તો તમે યાવત જીવ, યાવત જીવ. આપણે અવિરતિમાં છે, બરાબર? કોઈ પ્રશ્ન પૂછે કે અત્યારના કેમ પાપ બંધાય? કારણ કે પાપ નહીં કરવાના પચખાણ લીધા. બરાબર? લિવિંગ રૂમમાં બેઠા બેઠા વેકેશન આવે અહીં આપણે ક્યાં જઈશું? અહીં ફરવા જઈશું, અહીં ફરવા જઈશું, અહીં ફરવા જઈશું. હવે ત્યાં ફરવા તો હજી ગયા નથી, તો લિવિંગ રૂમમાં છે. તો ફરવા જઈએ અને જે પાપ લાગે એ પાપ એ વખતે લાગે કે ના લાગે? લિવિંગ રૂમમાં લાગે. ઈચ્છા ઊભી કરે એટલે પરિણામ તો છે. હવે કદાચ ન પણ જાઓ તો પાપ તો શરૂ થઈ જ ગયું. મોટા ભાગના પાપો બંધાય છે જે આપણે ખરેખર એકચ્યુઅલી રિયલ લાઈફમાં પાપ કરતા નથી, છતાં પાપ તો બંધાયા જ કરીએ. એનું કારણ શું? કે મારે આજે રવિવારે 2 માઇલના રેડિયસથી બહાર જવું નહીં. એવું પચખાણ નથી લીધું. એવું કોઈ લીધું છે? તમે જવાના છો? જવાના છો ના. તો પચખાણ લેવામાં વાંધો શું? કેમ નથી લીધું? લીધા છે. લીધા છે. આજે 2 માઇલના રેડિયસની બહાર જવું નહીં. જેને લીધા હોય એને પાપ ના લાગે. એટલે તો છઠ્ઠું દિક પરિમાણ મૂક્યું છે. મૂક્યું છે કે નહીં? છઠ્ઠે દિક પરિમાણ ગમણસ્સૌ પરિમાણે દિશાસુ ઉડ્ડમય તિર્યંચ. આ શબ્દો બોલાય છે. આનો અર્થ શું? જો પાપ ન જ લાગતું હોય તો પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિતની લેવાની જરૂર શી છે? મિચ્છામિ દુક્કડમ શાનું હોય? જે પાપ કર્યા હોય એનું હોય. પાપ ન કર્યા હોય એનું મિચ્છામિ દુક્કડમ શાનું હોય? હોય ના હોય. પણ વંદિતમાં આ ગાથા કેમ લખવી પડી? ઉડ્ડી સંયંત્રતા પડમમી ગુણવાય. ખ્યાલ આવે છે આ શ્લોકનો અર્થ શું? પહેલા 5 અણુવ્રત છે, પછીના ગુણવ્રત છે અને પછીના 4 શિક્ષાવ્રત છે. એમાં ગુણવ્રતમાં પહેલું વ્રત કયું? દિક પરિમાણ આવ્યું ને? એટલે ગમણસ્સૌ પરિમાણે આવા જવાના જે સ્થળાંતર કરવાનું ડિસ્ટન્સ છે એનું પરિમાણ ન લીધું. દિશાસુ ઉડ્ડમ એ તિર્યંચ. ઉર્ધ્વ ગતિ, તિર્ય ગતિ અને નીચી એ નિયમ લીધો હોય એનાથી ઉલ્લંઘન કરીને પાછા ગયા. બુદ્ધિ સંયંત્રતા એને અંતરને ઉલ્લંઘન કરીને ગયા હોય ને જે કંઈ પાપ લાગ્યું હોય પરમમ્મી ગુણવયની એ પ્રથમ ગુણવ્રતને વિશે જે કંઈ અતિચાર લાગ્યા હોય એની હું શું કરું છું? નિંદા કરું છું. કેટલી વખત આ વંદિતું બોલ્યા? કેટલી વખત તો 3 વખત બોલીએ છીએ. પણ એ તો બોલનારો બોલી જાય. એનો મિનિંગ શું છે? કે હે શ્રાવક તે આ વ્રત લીધું હોય ને એનો અતિચાર અમે તો લેતા જ નથી. પછી સવાર જ ક્યારે? પછી ક્યાં પાપ લાગે? લેનારને પાપ લાગે, અતિચારનો પ્રશ્ન ઉભો થાય. જેને લીધું જ ના હોય એને પાપ લાગે કે ના લાગે? એને ભયંકર લાગે. પેલો લીધું હોય એ પાપમાં એક વખત તો બચી ગયો, પછી એના અતિચાર થયા એટલે સ્ખલના થઈ ગઈ હોય તો એનો દોષ. આ પાપ એટલે કે કર્મ એ ચોંટે છે. એના માટે શું જોઈએ? ચિકાસ જોઈએ. એટલે આગળ કીધું જે દિક પરિમાણ એ પછી રાતમાં લેવાની શું જરૂર? રાતમાં લેવું પડે? જીવન દરમિયાન આખા લાઈફ પ્રમાણે લેવા. લાઈફ
કોઈ એમ લીધું કે મારે કોઈ પણ દિવસ 1000 માઇલથી દૂર ના. આ પેલું આવે ને, દિનગત રાત્રિગત લીધા નહીં તો દિનગત તો લઈએ પણ રાત્રિગત લેવાની શું જરૂર? રાત્રા તો રાત્રે કેમ લેવાની જરૂર? ઓલે મનથી ભલે જતા હોઈએ પણ હા. પ્લીઝ વચનને સપનામાં વિચાર આવી જાય તો. વિચાર આવી જાય. દિવસે વધારે મુસાફરી કરીએ કે રાત્રે? રાત્રે મેં મનથી વધારે કરીએ. અહીંયા તો વાત સાચી છે. ઈચ્છા કાન કે પગ કે હાથ નથી કરતું. ઈચ્છા કોણ કરે? મન. અરે મનને દિવસે ઈચ્છા થાય ને રાત્રે પણ થાય. 24 કલાક ચાલે. મન એક પણ મિનિટ શાંત પડતું નથી. ઈચ્છા રહિત ના. કોનું મન ઈચ્છા રહિત હોય? કેવળ જ્ઞાની તો મન જ ના હોય. દ્રવ્યમન હોય ને એટલે ઈચ્છા નથી. પણ આપણે તો સતત ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યકાળની કલ્પનાઓ 24 કલાક રાતે ને દિવસ ચાલે છે અને પાપો આપણે ઊભા કરી જાય. ઇન્ડિયા જવાનું હોય તો પહેલા વિચારું છું તો આપણે સિમલા અને ત્યાં ફરવા જઈશું એટલે પાપ આવી ગયું. હવે એ જવા આવવાની અંદર કેટલી બધી હિંસા છે. એ ન થાય અને એમાંથી રોકાઈ જઈએ એટલા માટે તો આદિક પરિમાણ છે. જેમ ભોગો વ્રત છે ને કે મારે આટલા દ્રવ્યો ખરીદવા. અત્યારના દુનિયાની અંદર બીજું પાપ એટલા માટે લાગે છે કે દુનિયામાં જેટલા દ્રવ્યો વેચાય છે માર્કેટમાં વધે આપણે બધા વાપરીએ છીએ. પછી આ વાપર્યા હોય ને જે પાપ લાગે એ તો લાગે જ છે. આપણે કાર ચલાવતો એ દુનિયામાં જેટલી કાર ચાલે છે જે પાપ લાગે એ પણ આપણા ખાતામાં લખાય. કેમ? મારે એક જ વાહન વાપરવું એવું ક્યાં પછાણ કરે? એટલે બધા દ્વાર કર્મને આવવાના ખુલ્લા તો રાખ્યા છે. એટલે પાપ જીવ કરે છે. મૂળ પ્રશ્ન એ હતો કે શત્રુંજય નદીનો જો શબ્દાર્થ કહીએ તો ત્યાં આગળ એ વાત છે કે જેમ પ્રભુને હું પૂજા કરવા માટે દ્રવ્ય સ્નાન દ્વારા મારા શરીરની અશુચિ પહેલા દૂર કરું છું અને જૈનાપૂર્વક હું સ્નાન કરું છું. લિમિટેડ પાણી લઈને સ્નાન કરું છું અને એ સ્નાન કરેલું પાણી પાછું કેવી રીતે શું કરવાનું એને તમે વિચાર કરો કે આપણે શાવરમાં જે સ્નાન લઈએ છીએ બધા કેમિકલ્સ પણ વાપરીએ છીએ. એ બધા કેમિકલ્સ ક્યાં જાય છે? નીચે સુએજમાં જાય છે. સુએજમાં કોણ પેદા થાય? અસંખ્ય જીવ. હવે એ જીવોના પેલા કેમિકલ્સથી શું દશા થાય છે? એ હિંસા છે કે નહીં? સાધુ મહાત્માને સ્નાન વર્જ્ય કેમ છે એનું કારણ આ છે કે એમને વ્રત લીધા છે કે મારે કોઈ પણ જીવની સ્વરૂપ હિંસાના પણ એમને બચકાણ. અને જ્યારે આપણે જિનાલય જો બનાવવાનો પ્લાન કરીએ તો પણ સાધુ ભગવાન ધ્યાન નાખે તો જિનાલય બનાવે એવું બોલાય? પણ આ એક મહાન ધર્મની આરાધનાનું એક કાર્ય છે તો એના માટે તમને ગાઈડન્સ આપે કે તારે કરવા યોગ્ય છે જો તું પૂછવા જાય. પણ દેરાસર બંધાય એવા શબ્દો સાધુ ભગવાનથી વપરાય નહીં તો સ્વરૂપ હિંસાનું પચકાણ એમને છે ત્યાં આગળ ખંડિત થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે શત્રુંજય નદીની વાત જે કરવામાં આવી છે એને જો શબ્દનો અર્થ કરો તો જૈનાપૂર્વ જે નદી આટલી પવિત્ર છે એનો સ્પર્શ તમે કરો એવું એક બાર વ્યવહારિક છે. જૈનાપૂર્વ ધારો કે કોઈ પણ સાધુ વિહાર કરતા હોય અને એક ગામથી બીજે ગામ જવાનું અને બીજો કોઈ રસ્તો ન જવાય અને વચ્ચે નદી આવતી હોય તો શું કરવું? વાત તમારી સાચી છે. તો ત્યાં ઉભા રહેવું. તો ત્યાં આગળ કહે છે કે ત્યાં જૈનાપૂર્વક મિનિમમ એવી રીતે ક્રોસ કરો કે એકી સાથે એક જ પગ પાણીમાં
ખ્યાલ આવે છે? એકી સાથે. એટલે એ જૈના તો ક્રોસ કરીએ અને પછી એનું શું કરાય? આલોચના આવે. એકી સાથે પગ. એક જ પગ પાણીમાં હોવો જોઈએ. ઓ, એક જ પગ. અને એટલે એક મૂકી અને બીજો ઉપર. કરેક્ટ. બે ઉપર તો મુકાય નહીં, લેવાય નહીં. બરાબર? એવી રીતે જૈનાપુર. વાત એમ હતી કે શત્રુંજય નદીમાં નાહવાની વાત એટલે શું? હવે તાત્વિક વાત આવે છે. શત્રુંજય એટલે શું? અહીંયા વિતરાગ પરમાત્માના શાસનની અંદર આરાધના પૂર્વક એમની આરાધનાઓ કરવા, તપ જપ કરવા વડે આત્માને શું કરવાનું? સ્નાન કરવાનું. કર્મ જે રજો પડી છે, ચીકણા કર્મોના મળ પડ્યા છે, એને સાફ કરવાના. શેમાં ડૂબીને? આ શાસનની અંદર. ત્યાં શત્રુંજયનો અર્થ શું લેવાનો? પ્રભુનું શાસન, આરાધનાનો માર્ગ. એમાં ડૂબી એટલે આપણા આત્માની અંદર, આત્મા પ્રદેશમાં રહેલા કર્મમાં બધા શું થઈ જાય? શુદ્ધ. એને જેને જૈન પ્રભુનું શાસન મળ્યા છતાં પણ જેને શાસનની અંદર રત્નત્રય અને તત્વત્રયની આરાધના જેને ન કરી, એનો આ ભાવ શું થઈ ગયો? નિરર્થક. આ તાત્વિક અર્થ, પેલો શાબ્દિક અર્થ. ખ્યાલ આવ્યો બંનેનો? એટલે બંને સાચા છે. પેલામાં સ્વરૂપ હિંસા છે, પણ શુદ્ધિની બાહ્ય શુદ્ધિની વાત છે કે ત્યાં આગળ શત્રુંજય નદીમાં જઈને તરવા નથી પડવાનું. ત્યાં આગળ તમે ગયા હો, તમારા પગથી તમે એ પાણીથી શુદ્ધિ કરો, લિમિટેડ જૈનાપુર. એ ભાવ. અને બીજો ભાવ એ છે કે પ્રભુનું શાસન જે મળ્યું છે, એમાં જે આરાધનાના માર્ગો છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની પુષ્ટિ થાય એ માર્ગની અંદર આપણે શું કરવાનું છે? આરાધક ભાવ ઉભો કરી આત્માની શુદ્ધિ કરવાની. જેણે આવી શુદ્ધિ ન કરી એનો આ ભાવ કેવો થયો? હવે મૂળ વાત આપણે પાપની વાત કરવા. કોઈને પ્રશ્ન? એક પ્રશ્ન સાહેબ પૂછું. હા. બાળકનો જન્મ થાય જ્યાં સુધી એને શત્રુંજયની જાત્રા ન કરીએ ત્યાં સુધી શ્રાવક ન ગણી શકાય. જૈન ધર્મનો શ્રાવક જે આપણે ગણીએ, શ્રાવક કે સાવિકા, તો જરૂરી ખરી કે કરાવી જરૂરી ખરી? ચોક્કસ કરાવી જરૂરી છે. એ વાતો કારણ કે આ ભાવ મનુષ્યનો મળ્યો છે. શત્રુંજય તીર્થનો સ્પર્શ થઈ જાય એટલે પહેલા તો એક પુરવાર થઈ જાય કે એ જીવ ભવ્ય છે, અને એ કરેલો તીર્થ સ્થાનની અંદર કરેલો જે સ્પર્શ, એના પરમાણુઓ, એના આત્મા પ્રદેશોના પરમાણુઓ સાથે જે સંક્રમણ થયું, અને એ સંક્રમણને કારણે ભલે સમજે કે ના સમજે, પણ આ ક્રિયા તો બને છે. એટલે ભવાંતરની અંદર એ સમ્યક માર્ગ ઉપર ચાલવા માટે એના હૃદયની અંદર એવા ભાવો સ્ફુરે છે. એટલે અન્ય માર્ગે જાય નહીં એવા સંસ્કારોનું રોપણ થાય. એટલે શ્રાવકની વિચાર કરી કે મારા કુટુંબમાં આવેલો જીવ ઓછામાં ઓછું શત્રુંજય તીર્થની યાત્રા કરે, એવો એક ભાવ છે. નહીં, એનો પ્રશ્ન તો હજુ જન્મની સાથે જોવું જ જોઈએ એ પ્રશ્ન. જન્મની સાથે નહીં, એટલે કરાવી જરૂરી, કરાવી જરૂરી છે. કરાવી એક આવશ્યક છે જૈન શ્રાવક. આજે જમીન કાલે કરાવી એવું કોઈ વિધાન નથી. બીજો કોઈ પ્રશ્ન? શત્રુંજય કે બીજા કોઈ તીર્થ નથી? હા, શાશ્વત. શત્રુંજય તીર્થની અંદર કમ્પેર ટુ બીજા બધા તીર્થો જે ઉત્કૃષ્ટ છે, એમાં એક બીજું તીર્થ છે, પણ એ શાશ્વત નથી, અષ્ટાપદ. પણ એમાં બે વસ્તુ છે કે અષ્ટાપદ તીર્થ આપણે જઈ પણ શકતા નથી, અને અષ્ટાપદ તીર્થ શત્રુંજય તીર્થની જેમ શાશ્વત ગણાતું નથી. અષ્ટાપદ તીર્થ ઊભું કોણે કર્યું? ભરત મહારાજ. તો ભરત મહારાજા પહેલા ગઈ 24 નહોતી,
એ વખતે અષ્ટાપદ તીર્થ હતું જ કે અષ્ટાપદ તીર્થ ઋષભદેવ ભગવાન પછી એમના શાસનમાં એમના શ્રેષ્ઠ જ્યેષ્ઠ પુત્ર ભરત ચક્રવર્તીએ આ 24 તીર્થંકરોના દેવના પ્રમાણે પ્રતિમાઓનું સુવર્ણની પ્રતિમાનું ત્યાં આગળ શું કરાય પ્રતિષ્ઠા. એટલે એ તીર્થ બન્યું ક્યારે? ભરત ચક્રવર્તીના સમયની. એ પહેલા એ તીર્થ હતું નહીં. જ્યારે શત્રુંજય તીર્થ અનાદિકાળથી પહેલા આ 24 પહેલાની 24 તીર્થંકરો પણ ત્યાં આગળ આવેલા છે, વિચરેલા છે અને અનેક આત્માઓ આ તીર્થની અંદર સાધના અને આરાધના કરી મોક્ષે પણ ગયેલા છે. આ તીર્થ એટલું શાશ્વત હોય છે એટલે એનો પ્રભાવ પણ એટલો ઉત્તમ છે. માટે એ તીર્થ બધા તીર્થોની અંદર સર્વોત્તમ ગણવામાં આવે અને અનંતી 24 જશે તો પણ આ તીર્થ શાશ્વત રહેશે. એ માટે આદેશ્વર ભગવાન જ હશે? ના, એ 24 જે તીર્થંકરો હોય એ રહેશે. કારણ કે આદેશ્વર ભગવાન તો આદેશો થયા પછી, તો એ પહેલા ગઈ 24 કોણ હતા એ પ્રશ્ન ઉભો થાય ને. અને એની આગલી 24 કોણ હતા? આ તો આવી 24 કેટલી થઈ ગઈ? અસલ 24 જ કેમ એમ? પછી આગળ 24 પછી 25 નહીં, 26 થી પછી નવી 24 કેમ એમ? 24 નંબર જ કેમ એમ? એક મિનિટ આ બંધ કરો. પ્રશ્ન શું છે? 24 કેમ તીર્થંકર એમ? 24 પછી બીજી 24 ચાલુ 23 ને 25 કેમ? અચ્છા, પહેલી વાત એ છે કે તીર્થંકરનો જન્મ ત્યારે જ થાય કે સર્વ ગ્રહો અનુકૂળ શ્રેષ્ઠ એક સાથે ગોઠવાયા. નંબર 1. તીર્થંકર પરમાત્માનો જન્મ લેવા માટે સર્વોત્કૃષ્ટ જે ગ્રહોની પરિસ્થિતિ હોય, સ્થિતિ એ સૌથી ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ. અને એ ઉચ્ચ કક્ષાની અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ એ દરેક કાળમાં 10-10 કરોડાકોટી સાગરોપમમાં માત્ર 24 વખત જ એવા ગ્રહો ગોઠવાય છે. નંબર 1. નંબર 2, જે આત્મા તીર્થંકર બનવાનો હોય એનું જીવદળ આત્મદ્રવ્ય એક વિશિષ્ટ પ્રકારનું જે અન્ય જીવોનું જીવદળ હોઈ શકે નહીં. એવા જીવવાળા, જીવદળવાળા, આત્મદ્રવ્યવાળા જીવો અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં માત્ર 24 જ હોય છે. એનાથી વિશેષ હોતા નથી. આ બે કારણોને લીધે સ્થળ અને કાળને આધીન રહીને અવસર્પિણી અને ઉત્સર્પિણીની અંદર 24 જ આત્માઓ એવા જીવદળવાળા હોવાથી અને એ જીવદળવાળા આત્માઓનો જન્મ થાય એવા સર્વોત્કૃષ્ટ ગ્રહો માત્ર 24 વખત જ આવતા હોવાથી તીર્થંકર પણ કેટલા બને છે? 24. હવે ભગવાન જ્યારે જન્મ્યા કે ભગવાન જે ગર્ભમાં આવ્યા ત્યારે દુનિયામાં બીજા પણ જીવો એ ટાઈમે આવ્યા હશે, એ 15 મિનિટમાં, એ અડધો કલાકમાં. તો એ બધા જીવોને પણ આવું ઉત્તમ સુપર ગ્રહો. બરાબર, એમની વાત સાચી કે એ જે ગ્રહો ઉત્તમ આવ્યા એ વખતે બીજા બધા પણ જીવો જન્મ તો લેતા જ હશે ને. સરસ પ્રશ્ન છે, રાઈટ? પણ એમને તીર્થંકર નામકરણ નિકાચિત ન કર્યું હોય. શબ્દ શું છે? પાછું નિકાચિત થયેલું. અહીંયા આગળ એક વ્યક્તિ એમ કે હું જે વ્યક્તિ અહીંયા આવ્યા છે એમને 1 લાખ સોના મારો આપવાનો છે. પણ કેટલાક એવા જીવો પણ છે કે અહીંયા આવ્યા જ નહીં, તો સોનામર વગર રહી ગયા કે નહીં? કારણ કે એમની પાત્રતા નથી. એમ ઉચ્ચ ગ્રહો તો છે જ, કુદરત એનું કામ કરે છે,
પણ એવા તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવા વાળા જીવો જોઈએ ને. પ્લસ તમે કીધું એમ જીવદળ તો એ બધા ઓર્ડિનરી હોય, તે તમને જીવ ના હોય. That is, I am coming to that point. એટલે એ આત્મદ્રવ્યો જન્મ લેવાના હોય તો પણ એમનું જીવદળ આત્મદ્રવ્ય એવા પ્રકારનું નથી કે જેમાં તીર્થંકર નામ કર્મ. સી તીર્થંકર બનવા માટે પુણ્ય પ્રકૃતિ જેટલી છે 42, એમાં સર્વશ્રેષ્ઠ પુણ્ય પ્રકૃતિ કઈ છે? તીર્થંકર નામ. હવે એ તીર્થંકર નામ કર્મની પુણ્ય ન હોય તો એ આખા તીર્થંકર ક્યારે બનવાનું? ગ્રહો ગમે તેટલા ઊંચા, એટલે બે વસ્તુ જોઈએ, બાહ્ય પરિસ્થિતિ જોઈએ પણ પેલા આત્માની પણ પાત્રતા જોઈએ પાછી. એટલે બેમાંથી એક દ્રવ્ય જો ખૂટતું હોય, હવે આમાં એવું હોય છે કે દૂધમાં દહીં નાખીએ એટલે બધા દૂધનું દહીં બને નહીં. દૂધની અંદર તમે દહીં નાખો, શું કહેવાય છે ને? તો બધા દૂધનું દહીં બને? ઘેટીનું દૂધ હોય તો દહીં બને? ના બને. ગાયનું દૂધ હોય તો જ બને. તમે દહીં તો નાખ્યું પણ છતાં ઘેટીનું દૂધ હોય તો દહીં નથી બનતું. એમાં ફોલ્ટ ક્યાં છે? દહીંનો છે કે દૂધનો છે? દૂધનો છે. કારણ કે એ દૂધની અંદર દહીં બનવા માટેની યોગ્યતા નથી. એટલે ગ્રહો ઊંચા હોવા છતાં પણ જે આત્મા જન્મ લે છે એ આત્મદ્રવ્ય તીર્થંકર નામ કર્મ નિકાચિત કરતા નથી, એટલે એમને એ તીર્થંકર બને જ નહીં. એટલે આ જે જીવદળની તમે વાત કરી, એ નિગોદમાંથી બહાર નીકળો ના, ત્યારથી એ વિશિષ્ટ યસ, નિગોદથી માંડીને ત્યાંથી જ એ દ્રવ્ય જ એ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું હોય. એને બનાવાય નહીં. તમે ગમે તેટલી તપશ્ચર્યા કરો, માસક શમન પાણે માસક શમન કરો, તેમ છતાં પણ જો નિગોદથી એ દ્રવ્યમાં તીર્થંકર નામ કર્મ બાંધવાનો જો ગુણ ન હોય ભવાંતરનો, તો તપશ્ચર્યાથી તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય નહીં. શબ્દ મેં શું આપણે બંધાય ખરું પણ નિકાચિત ના થાય. એટલે વિસ્થાનક તપ કોઈ કરતા હોય તો એને તીર્થંકર નામ કર્મ બંધાય ખરું, પણ જો એનું જીવ દ્રવ્ય આત્મદ્રવ્ય એવા વિશિષ્ટ પ્રકારનું ના હોય તો તીર્થંકર નામ કર્મ નિકાચિત ન થાય. પણ એનો અર્થ એવો નથી કે કેવળી ન બને. એટલે એનો મોક્ષ તો થઈ શકે. મોક્ષ થવો એક અલગ વસ્તુ છે, તીર્થંકર થયા પછી મોક્ષ થવો એ જુદી વસ્તુ. એક વાત હા. વિસ્થાનકની આરાધના કરતા હોય, ઉપવાસ ચાલુ કર્યા પણ ધારો કે અધૂરી છોડી દીધો હોય તો આપણું પુણ્ય એટલું જ મળે કે થોડું મળે? હવે એની અંદર એમ જોવાનું કે છોડી દેવાનું કારણ શું છે. કે આપણે હવે શક્તિ નથી કરવાની. હા, એટલે અસ્વસ્થતા હોય શારીરિક. ભાવના કરવાની પૂરી હોય પણ શક્તિ નથી. શાસ્ત્રકારો એમ કે છે કે ભાવના કરી અને તદ અનુસાર પુરુષાર્થ કર્યો, પણ કોઈ અશક્તિ બિયોન્ડ અવર કંટ્રોલ એવા સંયોગો જે આપણા સંયોગોની આપણા અંકુશમાં ન હોય તો પણ કાર્ય સિદ્ધ થઈ ગયું કહેવાય. દાખલા તરીકે આ એક સવળી વાત છે. હવે અવળી વાત નહીં. કોઈ પારધી બાણ છોડે છે, એને ઝાડ ઉપર પક્ષી જોયું અને બાણ છોડ્યું, પણ એ દરમિયાન પેલું પક્ષી ઉડી ગયું, તો પક્ષીની હત્યારો ગણાય કે ના? એનો મારવાનું પરિણામ તો છે, દયાનું પરિણામ ક્યાં છે? તો પક્ષી માર્યા તુલ્ય એને. આ તો પક્ષીની વાત કરી ને. યશોધરની અંદર કુકડાની વાત આવે છે. એની માતા કહે છે કે તું રાજા છું, અમુક તો કરવું જ પડે, ના ચાલે, તું તો ક્ષત્રિય છું, જો આ કાર્ય નહીં કરું તો પછી ક્ષત્રિય તરીકે તું રાજનું રક્ષણ કેવી રીતે કરીશ? હવે આ યુવરાજ છે, એનો પતિ મૃત્યુ પામ્યો છે, એટલે તારે આ કાર્ય તો કરવું જ પડશે. એટલે એને ઉત્સાહ આપવા માંડે, એને બળ આપવા માંડે. શેનું બળ આપવા માંડે? એનું શૂરતાનું જોર ઊભું કરવા માટે એને પ્રેરણા આપે છે કે તું આ હિંસા છે ને, તો એનો ત્યાગ કરે છે તો પછી રાજ્ય કેવી રીતે સંભાળે? એટલે એને તૈયાર કરવા માટે એમ એક વખત એમ કહે છે તું એક કુકડાનો આપણે વિધિ છે
પિતૃનું જે શ્રાદ્ધ કરવાનું હોય એ દિવસ આવે છે એટલે વિધિ તરીકે તારે આ હત્યા કરવી પડશે કે હું તો નહીં કરું, મારે એ પિતાના શ્રાદ્ધને ને મારા હત્યાને મારે શું લેવા, મારે શું કોઈ પણ ચીજને મારવું પડશે. તો એક કામ કર, બહુ જ સમજાવે છતાં ના પાડે, તો એક કુકડો બનાવડાવે માટીનો કે આને તું હત્યા, આને તું તોડીને આ જંગલમાં જઈ. એ ત્યાં આગળ જાય છે છતાં એને તો એમ જ લાગે છે કે આ કુકડો માટીનો હોય કે સાચો હોય, કુકડો એ કુકડો એ કુકડો. કહેવાનો મતલબ એમ છે કે કર્મ કેટલું લાગે, કેવું લાગે, કેટલી ચિકાસી લાગે એ બધું આત્માના પરિણામો પર. આ તો આપણે પ્રતિક્રમણ કરવા જઈએ પણ 3 કલાક જો ઊંઘીએ પ્રતિક્રમણમાં તો એ પ્રતિક્રમણ શાનું કહેવાય? તમારું ધ્યાન તો ઊંઘમાં છે. ત્યાં જવું છે કાયાથી તમે કરી એ વાત સાચી, પણ તમારો ભાવ તો બીજે ફરે, તેને પ્રતિક્રમણ કહેવાય. બહારથી વ્યવહારથી કઈ હું પ્રતિક્રમણ કરી આવે પણ મગજ તો ક્યાંય ગુમતું હોય. કાવસક કરવાનું લોકસ ગણવા માટે શું ગણાતું હોય ખબર પડે. અને આવું કેટલી વખત થતું હોય છે. મનને બાંધવું બહુ કઠણ છે. યોગીઓ પણ મનને છે ને બાંધી નથી શકતા અને છૂટી જાય. આપણે પ્રયત્ન કરીએ, તમે ગાય ગમે ત્યાં રખડે નહીં એટલે દોરડાથી ખીટીને બાંધી, બરાબર છે, પણ ખીટી જ સ્થિર ન હોય તો પછી ગાય ક્યાં સ્થિર રહેવાની છે? એટલે પ્રતિક્રમણ કરવા ગયા એટલે ગાયને એમ કહ્યું, ગાય કે મન કે હવે તું અહીંયા સ્થિર રહે. એટલે વંદિત તો બોલાય પણ સામાયિક લેવા ત્યાં સુધી તો સ્થિરતા આવે. પછી જેમ જેમ આગળ જાય એમ મન ક્યાં જાય? પ્રતિક્રમણ મનને સ્થિર કરવા માટે ખીલો હતો. પ્રતિક્રમણ એક ખીલો છે, એમાં બાંધવાનું છે. કોને બાંધવાનું? મન રૂપી ગાય. અને આ દોરડું છે. પણ તમે ખીલો લઈને જ દૂર જતા રહ્યા તો પછી શું? પછી ગાય ક્યાં ત્યાં ઊભી રહે? તો હવે શું કરશો? તમને એમ લાગ્યું કે દોરડાથી હું બાંધી દઈશ એટલે ગાય ત્યાં સ્થિર રહે, પણ દોરડું ગયું ને ખીલો ગયો. આવા કેટલા પ્રતિક્રમણ કરે? હવે આ પ્રતિક્રમણ ક્યાં કામમાં? એનું અર્થ, એનું કારણ આવું કેમ બનાવ્યું? કારણ કે એમની અંદર જે સૂત્રો બોલાય છે એનું આપણને જ્ઞાન નથી. તો સૂત્રોનું જ્ઞાન મેળવી લઈ. આટલો બધો ત્રાસ કેમ આપો છો? સૂત્ર શીખવાની વાત કરીએ ત્યારે તો 105 ટેમ્પરેચર માથું દુખે. હવે ખાલી બેઝિક સૂત્ર જો સમજાવવા નહીં તો પ્રતિક્રમણનો ઉદ્દેશ એ કેવી રીતે સમજાય? કેમ આપણી આરાધના આટલી નબળી પડી ગઈ છે અને એની રુચિ નથી? એકાગ્રતા તો છે, આપણું મન સ્થિર તો થાય છે. જો કોઈ એમ કે મન સ્થિર નથી થતું, વાત ખોટી. જો સરસ સિરિયલ આવતો હોય ને જો એવો સીન આવ્યો હોય પછી રિંગ વાગે ને તો ફોનની સંભળાય. કલાક પછી ઓ ફોન આવ્યો, મને તો ખબર જ નહીં. હવે આમ તો ત્યાં તો ફોન પડ્યો છે, રિંગ વાગી છે, બધા સાંભળે છે, આ ભાઈ કેમ નથી સાંભળતા? ક્યાં આગળ છે એનું મન એકાગ્ર? પેલું જોવામાં છે. એનો અર્થ એમ કે જોવામાં પણ ચિત્ત એકાગ્ર થયું કે ના? એટલે ચિત્ત એકાગ્ર થતું નથી. એ જે કમ્પ્લેન છે એ વેલિડ લાગે. એકાગ્ર થતું નથી કે એકાગ્ર કરવું નથી? કારણ કે બીજી બધી રુચિ એટલી બધી છે, પણ જ્યાં રુચિ હોય ત્યાં ચિત્ત એકાગ્ર થાય છે ને. ગુલાબ જાંબુ બહુ ભાવતા હોય અને પીરસવામાં આવે તો કેટલી ચિત્તથી રુચિથી આપણે ખાઈએ કે હવે વધારે આવે તો સારું, આજે મળે હવે કાલે મળે તો સારું, ઓ ખલાસ થઈ ગયા બીજા બનાવી દો તો સારું. કેટલા ઓપ્શન ઊભા કરીએ. ન હોય તો શું કહીએ? ગુલાબજાંબુ ન હોય શું કરીએ? બીજા લઈ આવો. એટલે ત્યાં આગળ રુચિ છે એટલે એકાગ્રતા આવે છે. માત્ર સામાયિક અને પ્રતિક્રમણ આવે છે
ત્યાં દેખાતું હતું. એનું કારણ શું છે? રુચિ. તો આપણે રુચિ ના ઊભું કરી દઈ શકીએ? રુચિ ઊભી કરવી કોના હાથમાં છે? સિરિયલો જોવાની જો રુચિ ઊભી થઈ શકતી હોય, ગુલાબ જાંબુની રુચિ ઊભી કરી શકતા હોય, પૈસા વધુ કમાવાની રુચિ ઊભી થતી, વેકેશનમાં આડા તેડા આટા મારવાની રુચિ ઊભી થતી હોય, કઈ કાનમાં મોલની અંદર આટા ફેરા કરવાની રુચિ ઊભી થતી હોય, તો પ્રતિક્રમણ સામાયિકની રુચિ કેમ ઊભી નથી કરી શકતા? જ્યાં રુચિ ઊભી કરવી હોય ત્યાં તો થઈ શકે છે. પણ હવે સવારે ઠંડી છે 20 ડિગ્રી, હવે ક્યાં જાય? એ તો કયા કરશો? હવે મારે સામાયિક મૂકી દેતો, પછી કરી લઈશું. પછીનો સમય જ ક્યાં આવશે? એવું કેમ માની લીધું પછી સમય આવશે? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આરાધકીય સમભાવ લેવા માટેની આ પ્રેક્ટિસ છે. એ ભગવાને બતાવી છે, અને પાછી એવી બતાવી છે, આ નડે છે, એવી બતાવી છે કે શ્રાવકે રોજ કરવાની આવશ્યક. એટલે એને શું કહેવાય? આવશ્યક ક્રિયા. કઈ કઈ આવશ્યક ક્રિયા છે? શ્રાવકે રોજ કરવાની આવશ્યક ક્રિયા કઈ? નૌકારસી છે. જી, પહેલા તો નૌકારસી કરવાની, પચખાણ ધારવાનું. પચખાણ બહુ સરસ. સામાયિક ચોરસત્વો માના યથાશક્તિ પ્રતિક્રમણ બે ટાઈમ એ બંદર એ બધું આપણે યથાશક્તિ છે, પણ યથાશક્તિ છે કે આવશ્યક છે? આવશ્યક. આવશ્યક છે. યથાશક્તિ કરો પણ છે તો આવશ્યક. આવશ્યક છે, બરાબર છે. અવશ્ય કરવા યોગ્ય, જે અવશ્ય કરવા યોગ્ય નથી એવું ભગવાને કહ્યું પણ નથી. ભગવાને એમ નથી કહ્યું રોજ ઉપવાસ કરો, કહ્યું છે ભાઈ તિથિએ ઉપવાસ કરો એવું કહ્યું છે. તિથિએ સાહેબ ઉપવાસ કરવો કીધું ખરું, કરવો પડે, જરૂરી પડે. તિથિએ 4 વખત ખાવાનું કોઈ જગ્યાએ લખ્યું નથી. યા તમારી પાસે ઉપવાસ કરવો મેક્સિમમ, ઉપવાસ ન થઈ શકે તો આયંબિલ ન થઈ શકે એવું હોય તો એકાસુ, સોરી નિમિક, પછી એકાસુ આવે. એ પણ ન થાય તો બેઆસુ, એ પણ ન થાય પૂરી મળે તો પચખાણ પૂરી મળે. પછી એનાથી ઉતરતા ઉતરતા છેલ્લે નૌકાશુ તો છેલ્લી મૂકી. હવે એમાંથી પણ માણસ બાકાત થઈ જાય છે, એને કહેવું શું? ક્યાં મૂકવાનું? માત્ર 48 મિનિટ એને આહારનો ત્યાગ કરવાનો, માત્ર 48. એવા કલાકો દિવસો એવા સમય આવે છે આપણા જીવનમાં કે જે આપણે આહાર નથી લેતા. વ્યાપારીને બજારમાં તેજી હોય, 5-10 ગ્રાહક આવીને બેઠા હોય, 12 વાગે ટિફિન આવીને પડ્યું હોય, તો એ 10 ગ્રાહકોને બેહાડી રાખીને ટિફિન લેવા જશે કે ટિફિન પડ્યું રહે અને ગ્રાહકોને સાચવશે? શું કરશે? કેમ? ત્યાં આગળ રુચિ છે પૈસા. તો એ વખતે એ આહાર ભૂખ લાગી હોય તો પણ સહન કરે છે કે નથી કરતો? તો અહીંયા 48 મિનિટ સહન કરવામાં તકલીફ ક્યાં પડે છે? નૌકાશીથી શરૂ કરશું તો પોરસીમાં આવીશું, પોરસીથી શરૂ કરશું તો 7 પોરસી આવશે. એમ કરતા કરતા ધીમે ધીમે ઉપર આવશે. હવે આટલું મિનિમમ રોજ સવાર સાંજ પ્રતિક્રમણ ન થાય તો પર્વતિથિએ તો થાય કે ના થાય? અમેરિકાની અંદર પર્વતિથિએ પ્રતિક્રમણ કરનારા કેટલા? આ તો આવશ્યક મિનિમમની વાત છે. મોટી 14 હોય, ચોમાસી 14 પક્કી, એ દિવસે પણ પ્રતિક્રમણ કરનારા કેટલા હશે મનોજભાઈ? કેટલા હતા? હમણાં ચોમાસી 14 ગઈ, ચોમાસી 14 ગઈ, એ તો ખબર છે ને પાછું. અહીં આગળ જૈન સેન્ટર સંઘ
દર વર્ષની શરૂઆતની અંદર બધાને કેલેન્ડર મોકલે છે. એમાં રજાના દિવસો કયા કયા આવે છે એ જોવા માટે મૂકે છે. શેના માટે મૂકે છે? મોકલે છે ભાઈ. એમાં શું જોઈએ છે? 12 મહિના પહેલા આપણને કહી દીધું કે 14 ક્યારે આવશે, 8મ ક્યારે, 5મ ક્યારે, અને એ 5મ 8મ 14 ને જોઈ એ દિવસે હવે મારે શું ખવાય અને શું ન ખવાય એનો વિવેક કરવા માટે આપણને મોકલ્યું છે. કદાચ પ્રતિકૂળ સંયોગો હોય અને પ્રતિક્રમણ ન થાય, પણ જે એ સિવાયની જે બધી છે સમાચારી શ્રાવકને ભૂમિકા પ્રમાણે એમાંથી કેટલું થઈ શકે? કર્મનો જે પ્રવાહ સતત આવી રહ્યો છે એ કર્મના પ્રવાહને આવતા રોકવો છે કે નથી રોકવો, અને એ રોકવા માટેના ઉપાયો બતાયા છે કે નથી બતાયા, અને બતાયા હોય તો એ આપણે મારે મારા પોતાના આત્માની જવાબદારી, આપણે કુટુંબમાં રહીએ છીએ તો કુટુંબ તરીકે જવાબદારી અદા કરીએ છીએ કે નથી કરતા. તો મારા આત્માને ઉદ્ધાર કરવા માટે પ્રભુના શાસનમાં જે કંઈ યથાશક્તિ મને બતાવી એ મારા જીવનની અંદર હોવી જોઈએ કે ના. રોજ અષ્ટપ્રકારી પૂજા કદાચ ન થાય તો અઠવાડિયામાં એકાદ દિવસ જ્યારે બીજી બધી જવાબદારીમાંથી આપણે મુક્ત થયા હોય ત્યારે જિનાલયમાં પ્રભુની પૂજા કરવાની રુચિ આપણે થાય કે ના થાય? અહીંથી જ્યારે પણ જવાનું છે ત્યારે ન ઈચ્છા હશે તો પણ પાપના પોટલા જોડે કર્મસત્તા નાખવાની, અને પુણ્યના ઢગલા કદાચ જોડે આવશે. હવે એ પુણ્ય જે કંઈ ભેગું કર્યું અહીંયા ખર્ચી કાઢીશું તો પછી જોડે સારાંશમાં શું રહેશે? ના, શૂન્ય નહીં, પેલું તો રહેશે જ પાપના પોટલા. તમને એમ કશું મન નથી લઈ જવા તો પણ ચાલશે. કર્મ સત્તા પરાણે એ બધા પોટલા છે ને માથે નાખશે. આ વાત અહીં આગળ કોઈ કહેનાર છે ખરું? આપણે કોઈ વડીલ છે ખરા? આપણે તો મન ફાળે એમ જ જીવીએ છીએ, અને કોઈ કહેવા આવે તો ઇતે જ છું. કોઈનો આપણો ઉપર કોઈ દાક્ષિણ્ય ભાવ હોય અને આપણે જ આપણા આત્માનું જો કલ્યાણ કરવાનું હોય તો આ બધી વાતો આજે કદાચ આપણે ન સાંભળીએ, કાલે જવા દઈશું, પણ ક્યાં સુધી પોસ્ટપોન કર્યા કરીશું? કર્મના ઢગલા ક્ષણે ક્ષણે કર્મના ઢગલા આવી જ રહ્યા છે. આપણે હમણાં વાત થઈ ખેતીવાડીમાં બહુ હિંસા છે. હવે આ જો ખેતી કરતા લોકો બંધ થાય તો સૌથી નિર્દોષ ખાવાનું છે એ વેજીટેરિયન ફૂડ છે, અન્ન છે, એ પણ બંધ થાય તો કેવી રીતે ચાલે? બસ મારા પ્લેટની અંદર ફૂડ કેવી રીતે આવશે એની ચિંતા આપણને વધારે છે. દુનિયાની અંદર અનાદિકાળથી જે જીવો મિથ્યાત્વ વાસિત છે એ જીવો અમુક ઉદ્યમો કરતા જ આવ્યા છે, કરે છે અને કરતા જ રહેશે. એટલે જે જીવોને બીજા જીવોને એમાંથી જે જરૂરિયાતની વસ્તુ છે એ મળતી જ રહેશે. શાસનકારોએ આહાર લેવાની ના પાડી નથી. કહ્યું છે કે તમે ભૂખ્યા જ મરો, ક્યાં કે છે? પણ જે કંઈ ગ્રહણ કરો એની સાથે શું હોવું જોઈએ? જૈન અવેરનેસ, જાગૃતિ હોવી. જે જાગૃતિ રાખી અને કાર્ય કરે છે એને કર્મ સત્તા એટલી દોષિત ગણતી નથી. જ્યાં સુધી તારી ભૂમિકા અનાહારી સ્ટેજ સુધી ન આવે
ત્યાં સુધી શાસ્ત્રકારો પણ કહે છે કે આહારની જરૂર પડશે. ગ્રહસ્થ અવસ્થાની અંદર ધંધા રોજગાર નહીં કરવાનું કહ્યું છે ખરું? ગ્રહસ્થે સ્વપુરુષાર્થી પોતાને રહેણી કરીને કુટુંબના વસવાટ માટે પોષણ માટે ઉદ્યમ કરવો, એવું નહીં કરવો એવું શાસ્ત્રકારોએ લખ્યું નથી. પણ જે ઉદ્યમ કરે એની અંદર તું એટલો તો ઓતપ્રોત ન થઈ જતો કે જેથી તારા આત્માનું લક્ષ્ય શું છે એ તું ભૂલી જાય. ખ્યાલ આવે? આત્માને ભૂલીને કોઈ ક્રિયા નથી કરવાની, પણ આત્માનો જે ધર્મ છે, તત્વ, નિશ્ચય અને વ્યવહાર બંનેનું શું કરવાનું? સમન્વય કરવાનું. હા, તારે જોબ છે, મંડે ટુ ફ્રાઈડે તારે કામ કરવાનું છે, શનિ રવિ કામ કરવાનું નથી. મંડે ટુ ફ્રાઈડે તને સામાયિક ન ફાવે એ અમે સમજી શકીએ, પણ શનિ રવિ પણ જો અનુકૂળ બધી અનુકૂળતા હોય તોય આરાધના ના કરે તો શું સમજવું? આરાધના માટે અનુકૂળતા નથી કે આરાધનાની રુચિ નથી? શું સમજવું? અનુકૂળતા નથી કે રુચિ નથી? હવે અનુકૂળતા ન હોવાથી ન થાય એ સમજી શકાય, પણ રુચિ જ ઊભી ના કરી હોય તો? અહીંયા અમે રુચિની વાત કરી, જે શક્ય છે એની વાત કરીએ. અશક્ય છે એવું ભગવાન કહેતા જ નથી. જે શક્ય છે તારા જીવનમાંથી અભક્ષનો ત્યાગ એ શક્ય છે કે અશક્ય છે? શક્ય છે? થઈ શકે કે ના થઈ શકે? અભક્ષ એટલે શું? જ્યાં આગળ અનંત કાય હોય ને અનંત જીવોની દિશા એવા દ્રવ્યો આપણે વર્જ્યું. આ બધું ફંડામેન્ટલ છે, આમાં કોઈ મોટું તત્વજ્ઞાનની વાત છે નહીં, પણ વિષય આવ્યો જ છે તો એની પણ વાત કરી લીધી કે મૂળ વસ્તુ કે મારા જીવનની અંદર જે રીતની પદ્ધતિથી હું રહું છું એ પદ્ધતિમાં ક્યાં ક્યાં પરિવર્તન કરી શકું કે જેથી હું વિતરાગની આજ્ઞા પ્રમાણે મારું જીવન હવે પછી પસાર કરું. અને કર્મનો જો પ્રવાહ આવતો હોય એ મંદ બની જાય અને જે કંઈ કર્મ લાગે એની ચિકાસ શું થઈ જાય? ઓછી. તો પણ ઘણું છે આ ભાવનું. આટલું થઈ શકે? સામાયિક ના થાય. ચલો 7 દિવસમાંથી કેટલા દિવસ સામાયિક થઈ શકે? ના થઈ શકે? એક પણ સામાયિક 7 દિવસમાં ન થઈ શકે? આપણે એવું કરીએ કે જે કઈ સમય કાર્યોમાં વ્યસ્ત થતો હોય એ સમયને આપણે બાજુ પર મૂકીએ, પણ 7 દિવસમાં ટીવી સામે આપણા કલાક કેટલા જાય? એ તો વ્યર્થ જ છે. એમાંથી 48 મિનિટ કાઢી શકાય કે ના કાઢી શકાય? કે એ પણ તકલીફ પડે? રુચિ હોય તો સાહેબ કાઢી શકાય, પણ જ્યારે સમાજની રુચિ ના જો શું કરે? આપણે સમાજ કરવાની રુચિ હોય તો આપણે કરવા કાઢી શકીએ, પણ જેને રુચિ નથી હોતી તે નથી કરતા. આપણે પેલા શું કરે છે ને પેલા શું કરે છે એની વાત આપણે કરીએ, આપણે મારી જ વાત મૂકીએ. બીજા શું કરે છે ને શું થશે ને એમનું કલ્યાણ થશે કે નહીં એ બધી ચિંતા કરવાની જવાબદારી શાસ્ત્રકારો આપણને આપતા, પણ મારા આત્માની ચિંતા કરવાની જવાબદારી તો મારી જ. મારા આત્માની ચિંતા હું નહીં કરું તો કોણ કરશે? આપણે બીજા શું કરે છે શું નથી કરતા એને બાજુ પર મૂકીએ, પણ પહેલી તો વાત એ છે કે હું કરું છું ખરું, મને સમય છે ખરો? 7 દિવસમાં 48 મિનિટ, 7 દિવસ. અને એ ક્યારે પણ થઈ શકે, સવાર સાંજ ગમે ત્યારે. સામાયિક એક એવી
આરાધના છે 24 કલાકમાંથી કોઈ પણ કલાક થઈ શકે. અને એક સામાન્ય કોઈ વ્યક્તિ 500 ખડી, એક ખડી એટલે મને લાગે છે, મને એક્ઝેક્ટ ખબર નથી, જોઈ લેવું જોઈએ, પણ લગભગ 10 મણ જેટલું હોય વજન. એ 10 મણનું વજનનું 100 નું એને એક ખડી કહેવાય. અને એમાં કેટલું મેં કહ્યું 500 ખડીનું જો દાન આપે, 500 ખડીનું દાન આપીને જે પુણ્ય ઉપાર્જિત થાય એ ઉપાર્જિત એટલું પુણ્ય ઉપાર્જિત શેમાં થાય? એક સામાયિક. આ એક સામાયિકનું ફળ. આ તો મિનિમમ છે. જે સાહેબ ઘરે કરવાનું કે ઉપાસનામાં જેને જ કરવું? નંબર 1. નંબર 2, સામાયિકની અંદર મૂળ આશય એ છે કે મન, કાયા અને વાણી એની એકાગ્રતા. જેટલું બાહ્ય વાતાવરણ શુદ્ધ હોય એટલી આપણી મનની, વચનની અને કાયાની શુદ્ધતા આવવાની શક્યતા. ઘરમાં કરીએ તો ફોનની રિંગ વાગતી હોય એટલે મન ક્યાં જતું રહે? બહાર જતું. આવા બધા સંજોગો ઊભા થતા હોય તો એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં આગળ મેક્સિમમ પરમાણુ શુદ્ધિકરણ હોય, એકાગ્રતા હોય, વાતાવરણ પણ શુદ્ધ હોય. એવા વાતાવરણની અંદર બેસી અને કરવું એ વધારે ઉપયોગી. હવે એવું વાતાવરણ ધારો કે ન હોય તો આપણા ઘરની અંદર જો કોઈ જગ્યાએ શાંત વાતાવરણ હોય, જ્યાં કોઈની અવર જવર ના હોય, ફોન આદિનો કોઈ અંતરાય ના આવતા હોય, ટીવી વગેરે સાધનો ન હોય અને કોઈની અવર જવર પણ લગભગ ઓછી હોય, એવી જગ્યાએ એવા આસને જઈ અને બેસી એકાગ્રતાથી સામાયિક કરી શકાય. ધીસ ઇઝ સેકન્ડ અલ્ટરનેટિવ. બીજો કોઈ પ્રશ્ન? બીજો એક પ્રશ્ન. હા. પ્રશ્ન એ છે કે એવા કયા કર્મોને આધીન તીર્થંકર નામકરણ બંધાય? મીન્સ જેમને બી તીર્થંકર નામકરણ સમજો બાંધ્યું પુણ્ય તીર્થંકર બન્યા, તો એવા કયા કર્મો હતા કે કર્મો કરવાથી એ પુણ્ય એ લેવલનું આપણને સમજો કે થાય? એના માટે 20 જુદા જુદા સ્થાનોની આરાધના છે. એમાં અરિહંત પદની આરાધના, સિદ્ધ પદની આરાધના, સ્થવિર પદની આરાધના, ગણધર પદની આરાધના, સંઘ પદની આરાધના, એવા તપ પદની આરાધના, સમ્યક જ્ઞાન પદની આરાધના, આવી વિશિષ્ટ પ્રકારના 20 પદ છે જેને શું કહેવાય? 20 સ્થાનક તપ. એમાં એક અથવા એકથી વધારે એવા પદની આરાધના કરતા કરતા એવો એક વિશિષ્ટ પરિણામ ઊભો થાય અને યોગ્ય આત્મદ્રવ્ય હોય તો એ આત્મા તીર્થંકર નામકર્મ નામ બાંધે. પછી એની સાધના એવી ઉત્કૃષ્ટ પ્રકારની કરતા 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 તીર્થંકર નામકર્મ શું થાય? નિકાચ. એ ક્યારે થાય? તીર્થંકર બનવાના હોય એના આગલા ત્રીજા ભવે. એટલે કોઈ આત્માના 27 ભાવ હોય તો 25મો ભાવ એ બાંધેલું તીર્થંકર નામકર્મ શું થઈ જાય? ફિક્સ થઈ જાય. એના માટે ભગવાન મહાવીર સ્વામીના કેસની અંદર એમના આગલા ત્રીજા ભાવ એટલે કે 25મા ભાવની અંદર નંદન ભાવનો મુનિનો ભાવ હતો. એ મુનિરાજે 11,80,586 માસક સમય. કેટલા? 11,86,000 ની ઉપર કેટલું શું કર્યું? માસક. એક મહિનાનો ઉપવાસ. એવા 11 લાખ ને ઉપર એક તપ દ્વારા આ તપ પદની આરાધના. આવું જ તપ પાછું બીજું એમને એના કરતા પણ બીજું એમને વિશ્વભૂતિ નામના ભવની અંદર પાછું કરે. ત્યાં આગળ પણ માસક સમયને પારણે શું કરે? માસક. એમ તપ પદની વિશિષ્ટ આરાધના કરતા 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 ભગવાન મહાવીરના જીવે તીર્થંકર નામ કર્મ બાંધ્યા પછી પાછું નિકાચિત કર્યું
અને ત્યાર પછી 27મા ભાવની અંદર એ તીર્થંકર નામકર્મ શું થયું? ઉદયમાં. હવે એની અસર પણ એ પણ ક્યારે? 42.5 વર્ષની ઉંમર, 30 વર્ષે દીક્ષા લીધી અને 12.5 વર્ષ એમને સાધના કરી. 12.5 વર્ષ સાધના કાળ. ત્યાર પછી એમને કેવળ જ્ઞાન થયું અને તીર્થંકર તરીકે એ કેટલા વર્ષ વિચર્યા? 30 વર્ષ. એવી જ રીતે બધા જ તીર્થંકરો, ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી કે તરત કેવળ જ્ઞાન થતું નહોતું. 1000 વર્ષ એ છદ્મસ્ત કહેવાય. કેવળ જ્ઞાન પહેલાની જે અવસ્થા હોય દીક્ષા લીધા પછી, એ જે વચ્ચેનો ગાળો હોય એ કયો ગાળો કહેવાય? છદ્મસ્ત અવસ્થા. એ છદ્મસ્ત અવસ્થાની અંદર સાધના કરી ત્યાર પછી એ કેવળ જ્ઞાન પામે તે દિવસથી એ તીર્થંકર તરીકે વિચરે. ઋષભદેવ ભગવાન તીર્થંકર તરીકે કેટલો વર્ષો વીત્યા? 1 લાખ પૂર્વ. 1 લાખ પૂર્વમાં 1000 વર્ષ ઓછો છે. કારણ કે દીક્ષા લીધા પછી એમને 1 લાખ વર્ષ પૂર્વ દીક્ષામાં સાધુ તરીકે વિચર્યા, પણ પહેલા 1000 વર્ષ એ છદ્મસ્ત. એ છદ્મસ્ત અવસ્થા દીક્ષા અને કેવળ જ્ઞાનની વચ્ચેનો સમય છે. યસ. કેવળ જ્ઞાન પહેલા બધા જીવો છદ્મસ્ત કહેવાય. બધા એટલે આપણે તો અત્યારે સાહેબ સિમંદર સ્વામી વિચરે છે, આપણે કોઈ જોઈ શકતા નથી. ના, તમે જોઈ શકતા હોય મને કહેજો. એવું પૂછું છું કે એવું meaning શું એમ જાણવું છે. એનું કારણ એ છે કે મહાવિદ્ય ક્ષેત્ર એ અહીંથી લાખો યોજન દૂર છે અને ત્યાં આગળ જે નગરી છે પુષ્કરાવત, એ આમ બધી નગરીઓ કરતા આપણી નજીક કહેવાય, પણ એ નગરી પણ લાખોના લાખો યોજન એટલે માઇલો દૂર છે. એટલે આપણે ત્યાં જઈ શકતા નથી, જોઈ શકતા. પણ એનો અર્થ એવો નહીં, એવી આરાધના આપણે કરીએ આ ભાવની અંદર, અને જો મનુષ્ય તરીકે મહાવિદ્ય ક્ષેત્રમાં જેમ વસ્તુપાલ, તેજપાલ અને અનુપમા દેવી એ બધા ઉત્તમ જીવોએ એવું આયુષ્ય બાંધ્યું મનુષ્યનું, અને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા અને ત્યાં આગળ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી અનુપમા દેવી આજે પણ સમવસરની અંદર વિરાજમાન છે. એટલે જો એવી અપૂર્વ આરાધના આપણે કરીએ તો આપણે પણ ત્યાં પહોંચી શકીએ. પ્રશ્ન એ છે કે આરાધના કરવી છે કે નહીં, એના માટે આપણે રુચિ ઊભી કરવી પડશે. કયા દેવલોક પછી કયા ટાઈપના દેવો મહાવિદ્ય ક્ષેત્ર સુધી જઈ શકે છે? કોઈ પણ વૈમાનિક, એ વૈમાનિક દેવના જીવો મનુષ્ય ભાવ માં જઈ શકે, તિર્યંક ભાવમાં નહીં, એ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે. કોઈ પણ દેવલોકના જીવો બધા પહેલા દેવલોકના જીવ પણ જઈ શકે છે. જી મહાવિદ્ય ક્ષેત્રમાં નહીં, જોવા માટે. સંવત્સરણમાં કયા દેવો જઈ શકે? બધા દેવો જઈ શકે. ઇવન પહેલા બધા દેવો પ્રભુ વિચરતા હોય એમના સમવસરમાં જઈ શકે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? દાખલા તરીકે હું તમને કહું, અહીં આગળ નિદર્શી સંઘના 2000 માણસો હમે. હવે આ સ્વાધ્યાયની અંદર 2000 માણસો આવી શકે કે ના આવી શકે? આપણે ક્યાં દરવાજા બંધ કરે? એવી રીતે તો બાકીના કેમ નથી આવતા? પ્રમાણ એમ દેવલોક. હવે અહીંયા પ્રમાણ છે કારણ કે અહીંયાના જે ભોગો છે એ ભોગોમાં એ લુપ્ત છે. તો દેવલોકના વૈભવો કેટલા અહીંના વૈભવો કરતા? અસંખ્ય. એટલે ઘણા એવા વૈભવની અંદર એટલા બધા ચુસ્ત અને લુપ્ત હોય છે, આ બધું સમવસર યાદ જ ના આવે. એ કોને યાદ આવે? સમ્યક દ્રષ્ટિ હોય ને. તમે સમજ્યા હું શું કહેવાનું? દેવો તો અસંખ્ય છે પણ બધા અસંખ્ય દેવો ત્યાં જતા નથી. અને નથી જતા એનું કારણ શું છે? અપ્સરાઓના
ભોગની અંદર એવા બધા લુપ્ત હોય છે કે ભગવાન યાદ ન આવે. અહીંયા આગળ આટલા વૈભવમાં માણસને સ્વાધ્યાયને સામાયિક ક્યાં આવે? કેટલા હતા આજ સવારે સામાયિકમાં દિવસમાં? હવે તમે બોર્ડ મારેલું બહાર કે 30 જ આવવાનું, બાકીના નહીં આવે. કેમ નહીં આવે? તેનો જવાબ શું આપશો? રુચિ નથી, અથવા બીજી એટલી બધી પ્રાધાન્યતા લાગે છે કે આની સામાયિકની કિંમત લાગતી નથી. પછી દુઃખ આવે ત્યારે રડશે, હે ભગવાન તું મને બચાવ. પણ તારા ભગવાન તો બચાવવા તૈયાર હોય પણ પુણ્યમાં ના હોય તો ભગવાન પણ શું કરે? ત્યાં લાચાર છે. તમે પ્રોફિટ જ ન કર્યો હોય તો દેવું ઊભું જ રહે ને. પુરુષાર્થ સમ્યક કરવાનો છે. વેપારીએ નફો કરવા માટે પુરુષાર્થ તો કરવો પડે કે ના કરવો? તો અહીંયા આગળ પણ પુરુષાર્થ નહીં કરીએ અશોકભાઈ તો પુણ્ય કેવી રીતે ઊભું થશે? અને જો પુણ્યનો ઢગલો નહીં હોય અને પાપના ઢગલા લઈને જવાનું હશે તો ક્યાં નાખશે કર્મ સત્તા? નરકમાં. તો આવી પરિસ્થિતિ ન થાય એનો કંઈક ઉપાય તો કરવો પડશે કે નહીં? અને ઉપાય ક્યારે કરીશું? 5, 10, 50 વર્ષ પછી જવાનો સમય થાય ત્યારે કે પહેલા? પહેલા. આ વાત એટલે ખરેખર તો જેટલો સમય ગયો એટલે ગયો, પણ હજી ઉપાય છે, હજી સમય છે. આવેલી સામેની ઓપોર્ચ્યુનિટીની જો આપણે ગ્રહણ કરી લઈએ અને જીવનમાં બીજું કશું કદાચ ન થાય તો ઓછામાં ઓછું આટલું જીન પૂજા, જીન દર્શન, શક્ય હોય તો નૌકારસી. આપણા જીવનમાં નૌકારસી ન થાય એવું તો મને પણ એમ લાગે છે કે કેમ ન થાય, એના કારણો શું? એમાં કોઈ દાન આપવાનું, એમાં કોઈ ત્યાગ કરવાનું, એમાં કોઈ જગ્યાએ જવાનું પણ, એમાં જોબ સાથે કોઈ લેવા દેવાનું. માત્ર સવારે ઉઠીને નૌકારસીનું પચકાણ 48 મિનિટ સૂર્યોદય પછી થાય, 48 મિનિટ જ તમારે રાહ જોવાની. પછી 3 નૌકાર ગણી અને પછી તમે પચકાણ પાડો. પછી તમે જેટલું માર પાણી ઉપાડો. અઘરું છે કે સહેલું? કરે એને સહેલું છે સાહેબ. જેને કરે તો કરી શકે. આપણે પૂછીએ અઘરું છે કે સહેલું છે? આમાં કઈ તકલીફ ખરી? જેને તકલીફ હોય હાથ ઊંચો કરે તો આપણે જાણીએ ને ભાઈ શું તકલીફ છે, એનો પણ ઉપાય કરીશું. આઈ થિંક રુચિ નથી અને સંસ્કાર, 2 things આર મિસિંગ. કેમ કે મારા ત્યાં કહું તો આઈ કેનોટ ડુ ઇટ નૌકારથી એવરી ડે, પણ મારો 6 વર્ષનો સન એ રોજ નૌકારથી કરે છે. એને ધારણા બિગરાયનું પરછાણ લીધા હોય એ બ્રશ નથી જ કરતો. હી ટેલ્સ મી એવરી ડે. હું કોઈક દિવસ કરું, કોઈક દિવસ નથી થતું, પણ એ કોઈ દિવસ નથી કરતો. અને એવરી ડે હી ટેલ્સ મી કે ડેડી તમે આ નથી કરતા. એનામાં એવો સંસ્કાર નાખ્યો છે મારી વાઈફે કે જ્યારથી 3 વર્ષનો હતો, હી નેવર ડઝ ટૂથબ્રશ વિદાઉટ ટેકિંગ દેટ પચકાણ. એ રોજ ઉઠાડવા આવે સવારે 6:30, મમ્મી ઉઠ મને પચકાણ આપ. ઇવન ધારણા બિગરેનું પચકાણ એ લે છે, એના સિવાય બ્રશ નથી નાખતો. એન્ડ હી ટેલ્સ મી એવરી ડે. તો ઘણીવાર હું કરું, ઘણીવાર મારે જોબમાં વહેલું કેવું જવું હોય, આઈ મિસ ઇટ, બટ હી ટેલ્સ મી એવરી ડે. આઈ થિંક ઇટ્સ અ સંસ્કાર કે નાનપણથી જે ટેવ પડી હોય એ જો ના આવી હોય, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ એટ ધીસ એજ. સમજે છે બધા, આઈ બિલીવ એવરી વન નોઝ ધ ઇમ્પોર્ટન્સ, પણ એની જે નાનપણથી જે પડવું જોઈએ એ ના પડ્યું હોય તો ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. કે મારી સાથે હોસ્ટેલમાં પણ 3 છોકરા હતા જે તપોવનથી આવ્યા હતા, ને એમાંથી એક મારી સાથે રૂમ પાર્ટનર હતો. એ લોકો તપોવન જેવું જ જીવન અમદાવાદની હોસ્ટેલમાં વિતાવતા હતા તપોવનથી બહાર આવ્યા પછી, અને બીજા હોસ્ટેલમાં 100 છોકરાઓ હતા. દેર વોઝ અ હ્યુજ ડિફરન્સ. કે એ લોકો રોજ કરે, દર તિથિએ એ લોકો પ્રતિક્રમણ કરે હોસ્ટેલના રૂમમાં. બધાથી થઈ શકતું હતું અને એ લોકો બીજાને કરાવતા હતા પણ ખરા, બટ નો વન એવર કેમ ફોરવર્ડ. તો
વોટ ઇઝ ધ કન્ક્લુઝન ઓફ ધીસ? આઈ ડોન્ટ નો કે સંસ્કાર હોય, મને તો સંસ્કાર નહોતા, નાનપણથી ખબર નહોતી કે શું નૌકાશી શું છે, કંઈ ખબર નહોતી. પણ અત્યારે તમે સંપર્કમાં આવો, પ્રવચનમાં જાઓ, અને દેટ કેન સંસ્કાર સિવાય એ પણ એ રીતે પણ નહીં, એ રીતે પણ હોય, પણ he doesn't understand anything. He doesn't know what is the importance of કન્ક્લુઝન એ Naukashi. છે સંસ્કારી વાત. કે બે ફેક્ટર્સ કામ કરે છે. એક તો આપણે જે એન્વાયરમેન્ટમાં રહેતા હોય, ત્યાં મા બાપ તરફથી જે પ્રકારની આપણે દોરવણી મળી હોય, દેટ ઇઝ અ મેજર ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર. એના માટે પેલા મા બાપની અંદર એ આવવું જોઈએ. દેટ્સ મા બાપમાં ના હોય તો છોકરાઓમાં ક્યાંથી આવવાનું? અને એની સંસ્કાર માટેની જે પરબો છે એ અહીંયા કોઈ જગ્યાએ છે નહીં. તમે સાંભળ્યું ક્યાંથી એ લોકો મેળવ્યું? પણ હવે બીજી વાત એ છે કે જે જગ્યાએ આ સંસ્કારનું રોપણ થઈ શકે અને જ્યાં એમ લાગે કે હું ઊંધા માર્ગે છું, હવે કોઈ સાચો માર્ગ બતાવનાર છે, એવું જો કન્વિક્શન થઈ શકતું તો પણ ઊંધા માર્ગે ચાલ્યા કરવું છે કે હવે સાચા માર્ગે જવું શરૂ કરવું છે? હવે જોબને કારણે તમે નૌકાશી ન કરી શકતા, એના ઘણા રસ્તા છે. એક રસ્તો એ છે કે તમે જ્યાં કામ કરતા હોય ત્યાં તમારી નૌકાશીનું સ્થાન ફેરવી દો. લગભગ બધી જ જગ્યાએ એવું તો સ્થાન હોય છે જ્યાં આપણે કામ કરતા હોય, જ્યાં આપણે અમુક સમયે અમુક વસ્તુ વાપરવી હોય તો વાપરી શકો. કોઈ વ્યક્તિ આપણા ઉપર ધર્મના કાર્યની અંદર ઇમ્પોઝ કરે એવો અન્ય ધર્મવાળો પણ હોય ને તો પણ ઓબ્સ્ટિકલ નથી નાખતો, મોટા ભાગે 99.9%. On the contrary, they are there to even help us. એક જ વખત કોઈ વસ્તુ તમે એક સમજાવટના લેવલ પર વાત કરો તો મને ચોક્કસ ખાતરી છે ને આઈ એમ કન્વિન્સ અને આઈ અન્ડરસ્ટેન્ડ કે નૌકાશી તમે જોબ ઉપર ચોક્કસ કરી શકો. માત્ર એટલું તમારો ટ્રાન્ઝિટ ટાઈમ જેટલો હોય એટલા દરમિયાન તમારે ચલાવવી. એવી કોઈ રેર એવી પરિસ્થિતિ હોય કે તમે ન કરી શકો એ સમજી શકાય છે. એના માટે બીજો ઓપ્શન છે, આ તો ઓપ્શન નથી, મૂર્છી પચકા, કે તમારાથી 48 મિનિટ રાહ ન જોવાતી હોય તો મૂર્છી પચકા. પણ મૂર્છી પચકાનું ઓપ્શન હું બતાવતો નથી, કારણ કે આપણો એક સ્વભાવ છે કે જેટલું સરળ હોય ત્યાં લપસી. પાણી હંમેશા છે ને જ્યાં ઢોળાવ હોય ને ત્યાં જાય, ઉપર નહીં જાય. તમે અહીંયા પાણી નાખશો તો જ્યાં ઢોળાવ હોય ત્યાં જ જશે. ઉપર જવા માટે પામ. મુઠ્ઠી પચકાણ સમય બાજુ પર જો 3 ઓકાર ગણી, મુઠ્ઠી વાળી 3 ઓકાર ગણી પછી આહાર લેવો. પછી આખા દિવસમાં જ્યારે તમારે આહાર લેવાનો હોય ત્યારે પાછું આ અપ્લાય થાય. એવું નહીં કે સવારે ઉપયોગ કરવાનો ભાઈ હાજે ગમે ત્યાં. હવે આ અઘરું છે, પણ આ અલ્ટરનેટિવ નૌકાશી નૌકાશ, અને એનું ફળ જુદું છે, મૂર્છીનું ફળ જુદું છે. થઈ શકે કે ના થઈ શકે? વિચાર કરો, તમને મહિને 15 થી 20 ની 29 દિવસના ઉપવાસનું ફળ આ મૂર્છી પચકાણ આપે. કેટલું ઉત્તમ ફળ છે મહિને. કારણ કે મૂર્છી પચખાણ જ્યાં સુધી તમે બાંધ્યું હોય ત્યાંથી નેક્સ્ટ ટાઈમ તમે આહાર વાપરવાનો હોય એ ગાળાની અંદર તો તમે કશું વાપરવાના જ નથી, એટલે તમે ઉપવાસમાં આવી ગયા. હવે એ બધો સમય તમે ભેગો કરો તો 30 દિવસમાં કેટલો સમય ભેગો થાય? કારણ કે દરેક વ્યક્તિ ગમે તે હોય તો પણ ખાવાની અંદર મેક્સિમમ 2 કલાક તો મેક્સિમમ, કોઈ 2.5 કલાક, કોઈ 3 કલાક, બાકીના 21 કલાક તો ખાવાનું નથી જ ને. તો એ મૂર્છી પચખાણમાં આવી ગયો. એટલે 26-27 દિવસ તો ઉપવાસનો સમય ગણ્યો કે ના ગણ્યો? ના સમજાય. એમાં શું તકલીફ છે?
ખરી તકલીફ. આ શાસ્ત્રકારે લખેલી વાત છે. આ મુર્શી પચકા એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ વર્ડ મુઠ્ઠી સંયમ પચકા. મુઠ્ઠી નથી મુઠ્ઠી શું કીધું? મુઠ્ઠી સંયમ પચકા. શાસ્ત્રકારો ગ્રહસ્થ જીવન આપણું સતત કર્મનો પ્રવાહ આવી રહ્યો છે. એનો પરિણામો બહુ ભયંકર છે. કદાચ અત્યારના આપણને પુણ્યનો ઉદય છે એટલે એની અસર લાગતી નથી, પણ આ પુણ્ય પરવારી જશે પછી જે પેલો પાપ છે એનો જે ઉદય થશે એના પરિણામો ભયંકર આપણે જોઈ શકતા નથી, પણ જ્ઞાની ભગવાન એમના જ્ઞાન ચક્ષુમાં જોઈ રહ્યા છે. એટલે જ આવા દુઃખ, પીડા, વેદના, દુર્ગતિ, દુર્ભાગ્ય, દરિદ્રતા અને દુષ્પરિણામ ન આવે એના માટે કેટલો બધો ઉપકાર કરીને આપણે આ એક સમ્યક માર્ગ બતાવ્યો. આ સમ્યક માર્ગને સમજી આપણે શક્ય હોય એ રીતે આપણા જીવનનું પરિવર્તન લાવીએ અને સમ્યક માર્ગે આગળ પ્રગતિ કરી એવી પ્રાર્થના, અભ્યર્થના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવું ઈચ્છા. सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति